તો આગળ અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં થેન્ક યુ લેટર મુદ્દે નિવેદન સામે આવ્યું છે। થેન્ક યુ લેટર મુદ્દે ભરત સુતરિયાનું નિવેદન સામે આવ્યું છે, જેને લઈને માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સાંસદ કાછડિયાએ આક્ષેપ કર્યો હતો એટલે પત્ર લખ્યો હતો તેવું સુતરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। કાછડિયાએ કહ્યું કે મને થેન્ક યુ બોલતા નથી આવડતું। સુતરિયા આખરી વખત થેન્ક યુ માત્ર પત્રના અંતમાં લખ્યું હતું તેવું સુતરિયાએ નિવેદન પણ આપ્યું છે। ભરત સુતરિયાના વળતા જવાબથી રાજકારણ ગરમાયું છે। ત્યારે અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં થેન્ક યુ લેટર મુદ્દે ભરત સુતરિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે સાંસદ કાછડિયાએ આક્ષેપ કર્યો હતો એટલે પત્ર લખ્યો। કાછડિયાએ કહ્યું કે મને થેન્ક યુ બોલતા નથી આવડતું। આખરી વખત થેન્ક યુ માત્ર પત્રના અંતમાં લખ્યું હતું। ત્યારે ભરત સુતરિયાના વળતા જવાબથી રાજકારણ ગરમાયું છે। અમરેલીથી સમગ્ર માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પત્ર લખેલો હતો જે મને 2 દિવસ પહેલા અમારા સાંસદ સાહેબનું નિવેદન આવ્યું તે બાબતથી મેં એને પત્ર લખેલો હતો। પત્ર મેં એ લખેલો હતો કે મેં આપને જ્યારે મને પદ મળ્યું ત્યારે મેં આપને થેન્ક યુ બોલેલો છું। પછી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે પણ, તાલુકા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ, અને જિલ્લા પંચાયતની ટિકિટ મળી મને 2021માં ત્યારે પણ, જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં હર વખત અમારા સાંસદશ્રીને થેન્ક યુ બોલેલો હતો। તે મેં પત્ર લખેલો છે। કારણ શું છે પત્ર આમ થેન્ક યુ બોલવા માટે? તો મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે ને થેન્ક યુ બોલતા પણ નથી આવડતું, એ માટે મેં પત્ર લખેલો હતો। છેલ્લે આખરી વખત થેન્ક યુ એનો મતલબ શું? તો પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું એટલે મેં પાછું છેલ્લે લખ્યું આખરી વાર થેન્ક યુ, એટલે પત્ર માટે। બાકી મારા આદરણીય છે અને ગુરુ છે, હું એને માનું છું અને માનવાનો છું, એમાં કોઈ શંકાનું સ્થાન નથી।